મારું નામ સીધા અફજલ કારાભાઈ છે. આજે સાંજે 6 ની આસપાસ મને એક જસપાલસિંહ પાજી કરીને એના ફોનમાંથી ફોન આવેલો હતો. તેની સાથે અનુ ચાવડા, વિક્રમ મેવાડા, કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ પાંચે પાંચ કોન્ફરન્સમાં હતા. એને વિગતવારમાં મને એવું જણાવેલું કે તમે ઇન્સ્ટાગ્રામમાં કેમ સનાતન ધર્મ વિશે અમારા વિડીયો મૂકો છો ને કેમ અમને બદનામ કરવાની કોશિશ કરો છો. તો મેં એને એવું કીધેલું કે ના તો હું હિન્દુ છું, ના તો મુસલમાન છું, ના તો શીખ છું, ના તો સિપાહી છું. હમ સબ એક હે મેરા ભારત માન. હું ઇન્દ્ર ભારતી બાપુને બાપ સમાન માનું છું. એટલે એ વાત મને ગળે ના ઉતરી એટલે મેં એવો વિડીયો ઉલ્લેખમાં મૂકેલો હતો. તો કીર્તિ પટેલ ને દિવ્યા ને આ બધા ભેગા થઈને મને એવું કીધેલું કે તારે વિડીયો ડિલીટ કરવા પડશે ને અમને 20 લાખ રૂપિયા દેવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખશું. તો મને આ બધાના ડરના કારણે ડર લાગ્યો તો હું ઘરેથી ફિનાઈ પીને હું છાનોમૂનો નીકળી ગયેલો મારા મમ્મી પપ્પાને કીધા વગર. તો જેતપુર પોલીસ સ્ટેશન ઉદ્યોગનગરની બાજુમાં ક્યાંક મને ખબર નહીં અંદાજે ઉદ્યોગનગર પોલીસ ચોકી હતું, અહીંયા બોર્ડ મારેલો હતો. ત્યાં હું દવા પી ગયો અને મેં વિડીયો મૂકી દીધો. ત્યાંથી મને કોણ હોસ્પિટલ લઈ આવ્યું છે, હું ક્યાં છું, કાંઈ છું, મને કઈ ખબર નથી. એ કીર્તિ પટેલ ને દિવ્યા બે ભેગી છે. દિવ્યાએ મને એમ કીધું વિડીયો કોલ કર, તો મેં દિવ્યાને વિડીયો કોલ કરેલો. તો દિવ્યા વિડીયો કોલમાં કીર્તિ પટેલને દેખાડે છે કે જો આ તારી માં બાજુમાં જ બેઠી છે, પૈસા તો દેવા જ પડશે. મેં કીધું મારી પાસેથી એટલા બધા પૈસા નથી થાય એમ. તો મને કે તું ક્યાં છો? મેં કીધું તમે ક્યાં છો કયો, હું ત્યાં આવું અને શોર્ટકટ કરો, સમાધાન કરો. મેં કીધું હું ગરીબ માણસનો છોકરો છું. હા, મારે જેતપુર પોલીસ ચોકીએ મારા પાસેથી નિવેદન લઈ ગયેલા છે.